ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષય પૈકી લાસ્ટ યુનિટ એટલે કે યુનિટ નંબર 10, જેનું નામ છે સામાજિક સમસ્યાઓ. અગાઉના યુનિટમાં આપણે સામાજિક સમસ્યા એટલે શું અને સામાજિક સમસ્યાના લક્ષણો છે એ ઉદાહરણ સહિત જોયા હતા. આજે આપણે જોઈશું સામાજિક સમસ્યા યુનિટ પૈકી પહેલી સમસ્યા એટલે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. કે જેવી રીતના આપણે જોઈએ કે સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના બે ચક્ર છે. કે કોઈ પણ આપણે રથ જોઈએ કે તો આપણે જોઈએ છીએ કે બંનેના સાઈઝ છે એક સરખી હોવી જોઈએ, તો જ રથ છે બેલેન્સ કરીને બરાબર ચાલી શકે. એમાંથી જો એક પણ પૈડું છે અથવા ચક્ર છે નાનું મોટું હોય તો રથ બરાબર ચાલી શકતો નથી. એવી જ રીતના આપણી બુકમાં વાત કરીએ છીએ કે સ્ત્રી અને પુરુષ છે આ સમાજના શું છે, બંને ચક્રો છે, પૈડા છે. જો એમાં એકની પણ સંખ્યા વધુ અથવા ઓછી થઈ જાય તો એના કારણે સમાજમાં પણ અવ્યવસ્થા ફેલાઈ જાય છે કે સમાજ પણ બરાબર ચાલી શકતો નથી. અહીંયા આપણે એ પ્રશ્ન થાય કે ભાઈ આજે સ્ત્રી અને પુરુષની સંખ્યા છે તો એ કોઈ વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો, પુરુષ તરીકે જન્મ લેવો એ આપણે જોઈએ પ્રકૃતિદત્ત છે કે આપણા હાથની વાત નથી કે આપણે જન્મ લેતી વખતે નક્કી કરી શકીએ કે આપણે સ્ત્રી બનવું કે પુરુષ. મતલબ કે જન્મની બાબતમાં આપણે ચોઈસ અથવા આપણી પસંદગી માન્ય ગણાતી નથી. તો પ્રશ્ન થાય કે ભાઈ આને સમસ્યા શા માટે ગણવી? તો સમસ્યા ગણવાનું મુખ્ય કારણ એ છે કે જે પુરુષ તરીકે સ્ત્રી તરીકે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે એ કુદરતી છે, પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીને કારણે છે સોનોગ્રાફી કરાવી અને જો માતાના ગર્ભમાં રહેલ બાળક છે છોકરી હોય તો એને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે, જેને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા કહીએ છીએ. તો આ બાબતને કારણે દિવસે ને દિવસે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, બરાબર છે. તો એના કારણે થઈને આ એક સામાજિક સમસ્યા ગણી શકાય. કે આપણે જાણીએ છીએ કે આવું થવા પાછળનું કારણ ઘણા બધા છે. ખાસ તો કે શહેરીકરણ, ઉદ્યોગીકરણ કે ટેકનોલોજીમાં જેટલો આપણે વિકાસ કર્યો છે, જેટલો આપણે સ્વીકાર કર્યો છે, હજી આપણી એટલી માન્યતાઓ કે આપણા વિચારો એટલા બદલાયા નથી. આને કારણે જ આપણા એક સમાજશાસ્ત્રીએ સાંસ્કૃતિક વિલંબતાનો પણ સિદ્ધાંત આપ્યો છે. એણે કહ્યું છે કે ભૌતિક બાબતમાં જેટલું ઝડપી પરિવર્તન આવે એટલી અભૌતિક બાબતો એટલે કે આપણા વિચારો, માન્યતા, રિવાજોમાં પરિવર્તન આવતું નથી. તો અહીંયા પણ એવું જ છે કે એટલો વિકાસ કર્યો તેમ છતાં આજે પણ આપણે સ્ત્રી પુરુષને બાબતમાં, એના જન્મની બાબતમાં ઘણી બધી માન્યતાઓ આપણા મગજમાં છે, જેના કારણે આપણે પુરુષ પ્રત્યે અથવા પુત્ર જન્મને આવકારીએ છીએ અને છોકરી એના જન્મને એટલું આવકારતા નથી, જે બતાવે છે કે આપણે અભૌતિક બાબતમાં હજી પણ વિકાસ કરવાની જરૂર છે. તો એ પૈકીની આજે આપણે સમસ્યા જોવાના છીએ કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. આપણે જોઈએ છીએ કે આપણી બુકમાં પણ છે કે 2010માં જે વસ્તી ગણતરી છે એના આંકડા આપ્યા છે કે જે આપણા બધા માટે એક કહી શકાય ને કે અરીસારૂપ છે અથવા તો ચેતવણી રૂપ છે. કે 2011ની વસ્તી ગણતરીના આંકડા છે કે 0 થી 6 વર્ષના જે વયજૂથના બાળકો છે એમાં બાલિકા પ્રમાણ એટલે કે 0 થી 6 વર્ષની જે વયજૂથના છે એમાં છોકરા સામે છોકરીઓનું કેટલું પ્રમાણ છે, તો એમાં આપણે જોઈએ છીએ કે કેટલા છે કે ગુજરાતનું છે 886. વિચાર કરો કે 1000 છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ કેટલું છે 886. અને કેટલાક કહેવાતા વિકસિત તાલુકામાં આ પ્રમાણ કેટલું છે 700 થી 750. કે કહેવાય કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે જે 2011ના આંકડા આજે 10 વર્ષ 12 વર્ષ થવા આવ્યા તેમ છતાં આમાં કંઈ સુધારો થયો નથી. આજે પણ એ પ્રમાણ ઘટી રહ્યું છે અને લાંબા ગાળે કે આવનારા નજીકના ભવિષ્યમાં આપણને એની ખાસ કરીને છે અસરો છે, માઠી અસરો છે કે એના ખરાબ પરિણામો આપણને ભોગવવા જ પડશે.
તો સૌ પ્રથમ આપણે જે સમસ્યા છે એની વ્યાખ્યા જોઈ લે. એનામાં પહેલા આપણે જોઈએ કે ઘણીવાર તમારી પાસે પ્રશ્ન આવે છે કે જાતિ પ્રમાણ એટલે શું. તો યાદ રાખજો, જાતિ પ્રમાણ અને અસમાન જાતિ પ્રમાણ બંનેની વ્યાખ્યા અલગ છે. કે જાતિ પ્રમાણ એટલે શું, તો 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા. અને અસમાન જાતિ પ્રમાણ એટલે શું, તો સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી વધતી હોવાનો નિર્દેશ. આ ગયા વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયું હતું અને મોટા ભાગે વિદ્યાર્થીઓએ છે કહી શકાય કે 50% વિદ્યાર્થીઓએ સાચું લખ્યું હતું. કારણ કે બધાને જે પેલી જાતિ પ્રમાણની વ્યાખ્યા છે એ અને આ બંને વ્યાખ્યા સેમ જ લાગે છે. પરંતુ યાદ રાખવાનું કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી અથવા વધતી અથવા ઓછી અથવા વધારે હોવાનો નિર્દેશ એટલે કે અસમાન જાતિ પ્રમાણ. હવે આપણે જોઈએ કે અસમાન જાતિ પ્રમાણમાં છે એના કારણો શું છે. એ પહેલાં આપણે ખાસ તો 2011માં જાતિ પ્રમાણ કેટલું છે ગુજરાત અને ભારતનું એ યાદ રાખવું જરૂરી છે. તો ભારતનું જાતિ પ્રમાણ છે 2011નું 940 અને ગુજરાતનું છે 918. હવે જોઈએ આપણે અસમાન જાતિ પ્રમાણના કારણો. આપણી નજર સમક્ષ છે કુલ 7 કારણો છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ ઉદાહરણ અને ડેટા ફેક્ટ સાથે. તો સૌથી પહેલું કારણ છે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. કે આપણે આપણા અભ્યાસક્રમમાં જોઈએ છે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા એટલે કે જ્યાં પુરુષ અથવા પિતાનું ચાલતું હોય, એટલે કે સર્વે સત્તા પુરુષના હાથમાં હોય. તો અત્યારે આપણે જોઈએ છીએ કે મોટા ભાગે ભારતમાં કહી શકાય કે 98% કુટુંબો છે જે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. કે સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે, પુરુષ અથવા કોઈ પિતા અથવા વડીલ પુરુષના હાથમાં. તો જેને કારણે શું થાય છે કે પુરુષ છે સંપૂર્ણ કુટુંબની સત્તા અને જે દોર છે અથવા તાબેદારીના સંબંધો ઉપર ચાલાવે છે. કે સ્ત્રીનો દરજ્જો કેવો ગણાય છે, નીચે, અને પુરુષનો દરજ્જો કેવો ગણાય છે, ઊંચો. તો આને કારણે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાની બાબતમાં આવે, એ પછી કુટુંબના વંશવેલાની વાત હોય કે પછી મિલકતના વારસાની વાત હોય, તો ત્યારે આપણે જોઈએ છીએ કે બધા જ નિર્ણયો કોણ લે છે, ઘરનો પુરુષ. કે સ્ત્રીઓ છે એને આ નિર્ણયમાં રસ લેવા દેવામાં આવતો નથી અથવા એના નિર્ણયને કંઈ મહત્વ અપાતું નથી. તો આને કારણે એવું થાય છે કે સ્ત્રીને તો કદાચ ગર્ભમાં રહેલા બાળક, છોકરો હોય કે છોકરી, એને જીવતું જ રાખવું હોય, પરંતુ આ સત્તા અથવા આ નિર્ણય લેવાનો અધિકાર પુરુષ સમાજ ધરાવે છે. એના કારણે થઈને કે ન છૂટકે પણ જે માતાના ગર્ભમાં રહેલ બાળક સ્ત્રી છે એને બચાવી શકાતી નથી. તો આવી રીતને પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા છે એ પણ સીધી રીતે બાળકીઓના મૃત્યુ પાછળ કે અસમાન જાતિ પ્રમાણ પાછળ જવાબદાર રહી છે. ત્યારબાદ જોઈએ બીજું છે લિંગ ભેદ અથવા એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ જેન્ડર બાયસ. કે ઘણા અભ્યાસોના તારણો મુજબ જાણવા મળ્યું છે કે સ્ત્રી અને પુરુષમાં જન્મગત તફાવતો હોય છે. સ્વાભાવિક છે કે બેમાં લૈંગિક તફાવતો હોય છે કે સ્ત્રી છે એ અને પુરુષ છે એ બંને લૈંગિક બાબતમાં તફાવત હોય છે. પરંતુ તેમ છતાં મુખ્ય તફાવત આપણે ક્યારે જોઈએ છીએ કે બંનેની ભૂમિકાની બાબતમાં. કે જન્મ બાદ છે બંનેની ભૂમિકા સમાજ નક્કી કરે છે. કે એક સ્ત્રી છે તો આ કામ કરશે, એક પુરુષ છે તો આ જ કામ કરશે. કે આપણે ઘણી બધી જગ્યાએ પછી રમતની બાબતમાં હોય, કપડાની બાબતમાં હોય કે પછી રસ રૂચિની બાબતમાં આપણે ચોખ્ખો તફાવત પાડીએ છીએ કે સ્ત્રી છે તો એને શું રમવું જોઈએ. તો કે આપણે જોઈએ છીએ કે સ્ત્રી છે એ ક્રિકેટ ના રમે, સ્ત્રી છે ખોખો રમે, સ્ત્રી છે એ છે સંગીત શીખે, સ્ત્રી છે કોઈ ડ્રાઇવિંગ શીખે નહીં, સ્ત્રી છે તો એ આ ફિલ્ડમાં જશે, પુરુષ છે તો આ ફિલ્ડમાં જશે. ઇવન આપણે જોઈએ છીએ કે એક સામાન્ય ખેડૂતનું પણ ઘર હોય છે તો ત્યાં પણ એવું હોય છે કે સ્ત્રી છે તો એ ગૃહ કાર્ય કરશે,
ઘરની સાફ સફાઈ કરશે, રસોઈ બનાવશે, જ્યારે પુરુષ શું કરશે તો કે પુરુષ છે એ ખેતી કામ કરશે. તો આવી રીતના સ્ત્રી અને પુરુષ વચ્ચે છે આવા લૈંગિક ભેદભાવો છે સમાજે ઊભા કરેલા છે. આપણા સમાજશાસ્ત્રી ડૉક્ટર નીરા દેસાઈ છે એમણે સરસ વાત કરી છે કે લિંગ ભેદને કારણે ઘણીવાર સ્ત્રી અને પુરુષના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન કરાય છે. જે આપણે અગાઉ ઉદાહરણ આપ્યું કે લિંગ ભેદને કારણે એમને કાર્ય કે અમુક સ્ત્રી છે તો એને આ જ કામ સોંપો, પુરુષ છે તો આ જ કામ સોંપો. તો આવી રીતના છે કાર્યની બાબતમાં, કામની સોંપણીની બાબતમાં પણ છે ભેદભાવ જોવા મળે છે, જે શું છે આપણે લિંગ ભેદ કહી શકાય. આ ઉપરાંત વિદ્વાન સિવાર્ડ કરીને છે તેમણે સરસ વાત કરી છે કે સ્ત્રી અને પુરુષ એમની શક્તિ, રસ અને અભિરુચિના તફાવતો ને જૈવિક બાબતો સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ એની રસ, રુચિ, અભિરુચિ કે શક્તિને એ સ્ત્રી પુરુષ હોવાને કારણે કંઈ ફેરફાર રહેતો નથી. કે પુરુષોને ક્રિકેટ જ ગમે એ જરૂરી નથી અને સ્ત્રીઓને ક્રિકેટ ના જ ગમે એ પણ જરૂરી નથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે સ્ત્રી અને પુરુષ બંનેની રસ, રુચિ, અભિરુચિ કે શક્તિ એ સમાન હોઈ શકે. બરાબર છે. કોઈ ફિલ્ડ કોઈ સ્ત્રી પુરુષ માટે અથવા પુરુષો માટે જ અલગ છે, સ્ત્રીઓ માટે અલગ છે, આવો લિંગ ભેદ કરી શકાય નહીં. તો આ બીજું કારણ આપણે કહી શકીએ અસમાન જાતિ પ્રમાણનું કયું છે? લિંગ ભેદ. ત્યારબાદ ત્રીજું અને મહત્વનું છે સ્ત્રી ભ્રૂણ હત્યા, કે જે શબ્દમાં જ આપણે જોઈએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા, કે જે સ્ત્રી છે એ હાલમાં કે જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે કયા સ્વરૂપે હોય છે? ભ્રૂણ સ્વરૂપે. ભ્રૂણનો મતલબ થાય છે જે પૂર્ણ વિકસિત શરીર ના હોય એને આપણે શું કહીએ છીએ? ભ્રૂણ. તો સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું? આ વ્યાખ્યા 2 માર્કમાં પૂછાય છે તો આપણે એને ખાસ યાદ રાખી લેવી જોઈએ. તમે એને તમારી રીતે પણ વ્યાખ્યાબદ્ધ કરી શકો છો, સમજાવી શકો છો અને બુકમાં છે એ રીતે પણ કહી શકો. ખાસ અહીંયા જાણી લેવું જોઈએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું? તો કે માતાના ગર્ભમાં રહેલ બાળક સ્ત્રી છે કે પુરુષ એ સોનોગ્રાફી દ્વારા જાણી અને જો એ ગર્ભ સ્ત્રીનો હોય અથવા છોકરીનો હોય તો તેને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે, જેને શું કહેવાય છે? સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય છે. તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની રહેશે કે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ છે એટલે ઘણીવાર કુટુંબના અમુક લોકો ઈચ્છતા હોય છે કે ભાઈ અમારા કુટુંબમાં છે છોકરો જન્મવો જોઈએ. તો આ માટે થઈને જ્યારે પણ માતા ગર્ભવતી બને છે ત્યારે સોનોગ્રાફી દ્વારા એ જાણી લેવામાં આવે છે કે સ્ત્રી છે પુરુષ, અને જો ખ્યાલ આવે કે ગર્ભમાં રહેલ છોકરી છે તો એને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. અને આ જોઈએ કે આ તદ્દન ગેરકાનૂની છે, ગેરવ્યાજબી છે. તેમ છતાંય કેટલાક લોકો લોભ લાલચ કે પછી આ ખોટી માન્યતાઓને કારણે ડૉક્ટરો કે પછી કુટુંબના સભ્યો છે આવું ગુનાહિત વર્તન કરતા હોય છે. તો આને કારણે પણ સ્ત્રીઓનું પ્રમાણ વધવાને બદલે દિવસે ને દિવસે શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. કે કહેવાય છે કે પહેલાં તો કદાચ દૂધ પીતી કરવાની પરંપરા હતી ત્યારે કમસે કમ બાળકીને જન્મ તો લેવા દેવામાં આવતો, પરંતુ વર્તમાન સમયમાં આપણી ટેકનોલોજીનો એટલો મિસયુઝ કરે છે કે આપણે બાળકીને જન્મવા પણ દેતા નથી. તો આ બધા કારણને લીધે પણ દિવસે ને દિવસે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનું પ્રમાણ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. ત્યારબાદ ચોથું કારણ છે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, કે આપણા સમાજની કેટલાક રિવાજો, પ્રથાઓ, પરંપરાઓ એવી છે જેના કારણે સ્ત્રીઓએ દુઃખ ભોગવવું પડે છે અથવા એનું દુષ્પરિણામ માત્ર સ્ત્રીઓએ ભોગવવું પડે છે. એમાંથી ઘણી બધી પરંપરાઓ છે આપણે જાણીએ છીએ અને અમુક પરંપરા વિશે આપણે જાણવું જરૂરી છે. કે એમાં જોઈએ તો બાળ લગ્ન, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા અને વિધવા પુનર્લગ્નનો નિષેધ. આ બધી પરંપરા છે કે બાળ લગ્ન કરે ત્યારે પણ સ્ત્રીઓ ભોગવવું પડે છે. પછી
કે દહેજ પ્રથા, કે ઘણી વાર કે દહેજ ન આપવાને કારણે પણ સ્ત્રી છે એ મૃત્યુનો ભોગ બનતી હોય છે. તો દહેજ પ્રથા છે એમાં પણ કોને ભોગવવું પડે છે? છોકરીએ જ. સતી પ્રથા, કે પુરુષ મરે એટલે એની પાછળ મરશે કોણ? સ્ત્રી. તો એમાં પણ સ્ત્રીઓનો જ ભોગ લેવાય છે. દેવદાસી પ્રથા, કે ખાસ તો દક્ષિણ ભારતમાં એવું હોય છે કે બાધા કે પછી માનતા રાખે છે કે છોકરી જન્મ છે પહેલી, તો એને છે મંદિરને દાનમાં આપી દઈશું ને એ શું બની જશે? દેવદાસી. તો એમાં પણ આપણે જોઈએ છીએ કે કોનો ભોગ લેવાય છે? સ્ત્રીનો. એવી રીતના વિધવા પુનઃલગ્ન નિષેધ, કે પ્રાચીન સમયમાં જોવા મળતું હતું કે વિધવા થાય તો એ ફરીથી લગ્ન ન કરી શકે, તો એને આજીવન દુઃખ, દર્દ અને યાતનાઓથી ભરી જિંદગી જીવવી પડતી. તો આ બધા જ જે પણ પરંપરાઓ છે, પ્રથાઓ છે, કુરિવાજો છે, એ બધામાં આપણે જોઈએ ભોગ કોને બનવું પડે છે? સ્ત્રીઓને બનવું પડે છે. આ ઉપરાંત આપણા સમાજે જ કેટલીક કહેવતો એવી કઈ છે કે સ્ત્રી સાક્ષી પૂરે છે કે સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં આપણે સ્ત્રીઓ સાથે હંમેશા અન્યાય કર્યો છે. કે કહેવાય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, કે દીકરી છે એનો ગમે એમ ઉછેર કરો, દીકરી પાછળ કંઈ ધ્યાન ના આપો, કારણ કે અંતે તો દીકરી લગ્ન કરીને શું કરવાની છે? બીજાના ઘરે જવાની છે. તો એના ઉછેર પાછળ કે પછી એની ભરણ પોષણ પાછળ વધારે ધ્યાન આપવાની જરૂર નથી. ઇનડાયરેક્ટલી આ કહેવત છે એ લિંગભેદ અથવા તો સ્ત્રી પુરુષ વચ્ચેના માનસિક ભેદભાવને રજૂ કરે છે. આ ઉપરાંત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ કહેવત પણ કહે છે કે દીકરીને ગાય દોરે જાય, મતલબ કે દીકરીને તમે જેમ કહેશો એમ જ કરશે, કારણ કે એને પોતાનું કોઈ રસ રુચિ હોતી નથી, અને તમે જેમ કહો એમ જ કરશે. તો આવી રીતના ઘણી બધી પ્રથાઓ, પરંપરાઓ, કહેવતો એવી છે કે જેમાં દીકરીને સતત સહન જ કરવાનું આવતું હોય છે, અને પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. કે ઘણા બધા કુટુંબો વિચારે છે કે આવી પ્રથા કે પછી પરંપરાનો કોઈ દીકરી ભોગ બને એના કરતાં બેટર છે કે છોકરીને ઘરે જન્મવા જ ન દેવી. તો આ બધી કુરિવાજો અને પ્રથાઓને કારણે પણ દીકરીઓનો જન્મ છે દિવસે ને દિવસે શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે, જેના કારણે જાતીય અસમાનતા જોવા મળી રહી છે. ત્યારબાદ છે પાંચમું, પરિવારની આર્થિક સ્થિતિ. કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આર્થિક બાબતમાં કે ગરીબી, બેકારી, મોંઘવારી, આ બધા કારણોને લીધે જાતીય અસમાનતા વધી રહી છે. કઈ રીતે? તો ઘણા બધા લોકો છે આપણે જોઈએ છીએ કે જે ખાસ તો વિભક્ત કુટુંબો છે, અત્યારે ગરીબી, મોંઘવારીને કારણે જેમ કુટુંબ વધે એમ ખર્ચા વધે, અને ખર્ચા વધે તો એને સાથે કે ખર્ચાને પહોંચી પણ ન શકાય. તો એ માટે થઈને ઘણા બધા કુટુંબો શું કરે છે કે પોતાના ઘરે એક કે બે જ બાળકો હોવા જોઈએ એવું ઈચ્છે છે, અને આ બાળકો પૈકી એ શું ઈચ્છે છે કે એ બાળકો બંને શું હોવા જોઈએ? છોકરા, એટલે કે પુરુષ હોવા જોઈએ. કારણ કે કદાચ છોકરી હોય તો એના માટે દહેજ આપવું પડે, કે પછી જ્યાં સુધી છોકરી છે એ 16 કે 20 વર્ષની ના થાય ત્યાં સુધી એનું ભરણ પોષણ કરવું પડે. તો આ બધા ખર્ચામાંથી કે આર્થિક તકલીફો ન પડે એટલા માટે થઈને ઘણા બધા લોકો છે સોનોગ્રાફી દ્વારા જો માતામાં ગર્ભમાં રહેલ જે બાળક છે, સ્ત્રી હોય, છોકરી હોય, તો એને ગર્ભમાં જ મારી નાખે છે. તો આવી રીતના ગરીબી, બેકારી કે મોંઘવારી છે એને કારણે પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. કારણ કે હજી પણ ઘણા લોકોની માનસિકતા એવી છે કે ભાઈ છોકરા હોવા જોઈએ, છોકરી હોવી જોઈએ નહીં. જેટલા ઉમળકાથી આપણે છોકરાના જન્મને આવકારીએ છીએ એટલા જ ઉમળકા, ઉલ્લાસથી આપણે છોકરીના જન્મને આવકારતા નથી. તો આવી રીતના ઘણી વખત આર્થિક કારણોને કારણે પણ શું થાય છે? સ્ત્રીઓનું પ્રમાણ ઘટી જાય છે. ત્યારબાદ છઠ્ઠું છે સ્ત્રીઓનું અપમૃત્યુ. કે આપણા જીવ વિજ્ઞાનીઓ કહે છે કે જે શરીરની બાબતમાં જાણે છે કે સ્ત્રીઓ છે પુરુષો કરતાં હંમેશા વધારે જીવન જીવે છે. કે કુદરતી કારણ છે કે પુરુષો કરતાં હંમેશા સ્ત્રીઓ વધારે જીવન છે. તેમ છતાં કેટલીક આપણી સામાજિક પરંપરા, રિવાજોને કારણે સ્ત્રીઓનું અપમૃત્યુ થાય છે. અપમૃત્યુ એટલે કે
કે એનું મૃત્યુ કુદરતી રીતે ન આવ્યું હોય અને સ્ત્રી આત્મહત્યા કરે અથવા તો સ્ત્રીને મારી નાખવામાં આવે એને શું કહેવાય? સ્ત્રીઓનું અપમૃત્યુ. તો આવી રીતના સ્ત્રીઓના અપમૃત્યુને કારણે પણ શું થઈ રહ્યું છે? સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. અને એમાં આપણે જોઈએ કે સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મુખ્ય કારણ હોય તો એ શું છે? દહેજ પ્રથા. કેમ વારંવાર સ્ત્રીઓ છોકરી પાસે લગ્ન કરીને જાય છે ત્યારે સ્ત્રી પાસે દહેજ માટે થઈને ઘણી બધી સ્ત્રીઓને છે એના સાસરિયા દ્વારા સળગાવી નાખવામાં આવ્યું હોય અથવા તો મારી નાખવામાં આવ્યું હોય. આવા ઘણા કિસ્સાઓ બને છે, જેને કારણે શું થાય છે? સ્ત્રીઓનું અપમૃત્યુ થાય છે. અથવા તો ઘણીવાર ઉલટું થાય છે કે સ્ત્રી આ દહેજને કારણે અથવા તો સાસરિયાની કંદડગતને કારણે સ્ત્રી જાતે જ આત્મહત્યા કરી લે છે. આપણી પાસે આંકડો પણ છે કે ભારતમાં ઈસવીસન 2012માં કે ખાલી એક જ વર્ષમાં 18,233 સ્ત્રીઓ છે એ દહેજને કારણે મૃત્યુ પામી. એ આપણા ઓન પેપર આંકડા નોંધાયેલા છે. ખાલી 2012ના વર્ષમાં 18,233 સ્ત્રીઓ છે મૃત્યુ પામી હતી. શેના કારણે? દહેજને કારણે. કે એવું કહેવામાં આવે છે કે ભારતમાં દર 90 મિનિટે એક સ્ત્રી દહેજને કારણે મૃત્યુ પામે છે. તો આવી રીતના દહેજને કારણે સાસરિયાના સગા છે એ મારી નાખે છે અથવા તો સ્ત્રી પોતે આત્મહત્યા કંટાળીને કરી લે છે, જેને કારણે સ્ત્રીઓનું શું થાય છે? અપમૃત્યુ. અને બીજું કારણ છે ઓનર કિલિંગ. ખાસ તો આની વ્યાખ્યા યાદ રાખી લેજો, આપની બુકમાં પણ છે અને તેમ છતાં તમે તમારી રીતે પણ લખી શકો છો કે ઓનર કિલિંગ એટલે શું. આમ જોવા જઈએ તો ઓનર કિલિંગનો સીધો અર્થ છે કે સ્ત્રી દ્વારા થયેલ કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય કે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હોય તો તેવા અનુભવાય ત્યારે સ્ત્રીના સભ્યો જ એટલે કે પરિવારના સભ્યો સ્ત્રીની હત્યા કરી નાખે છે, જેને શું કહેવાય છે? ઓનર કિલિંગ. કે ઓનર કિલિંગને કારણે પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં છે આ ઘટનાઓ સૌથી વધારે બને છે. ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, હરિયાણા છે, બિહાર છે, આ બધા મધ્યપ્રદેશ છે, આ બધા ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આ ઘટના જોવા મળે છે કે સ્ત્રી દ્વારા કોઈ એવું કાર્ય થાય કે જેના કારણે કુટુંબનું પ્રતિષ્ઠા ગૌરવ ઓછું થાય તો એને કારણે છે એનાથી બચવા માટે કુટુંબના એટલે કે સ્ત્રીના પરિવારના લોકો છે એ સ્ત્રીને મારી નાખે છે. એને શું કહેવાય છે? ઓનર કિલિંગ કહેવાય છે. કે ખાસ કરીને કઈ કઈ બાબતમાં તો પરિવારનું ગૌરવ હણાય અને સ્ત્રીને મારી નાખવામાં આવે છે. તો પહેલું છે કે પરિવારની મરજી વિરુદ્ધના લગ્ન કરે તો, કે જ્ઞાતિવાદને કારણે કદાચ કુટુંબ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરવા ન ઈચ્છતું હોય અને સ્ત્રી પોતાની જાતે ક્યાંય પ્રેમ લગ્ન કરી લે તો એ પ્રેમ લગ્નના વિરોધમાં પણ સ્ત્રીના કુટુંબના સભ્યો છે સ્ત્રીને શું કરે છે? મારી નાખે છે. ત્યારબાદ કે બલાત્કાર જેવી ઘટનાને કારણે પણ ઓનર કિલિંગ થાય છે. કે કોઈ સ્ત્રી સાથે બલાત્કાર થયો હોય તો ઉલટાનું એ બલાત્કાર કરનાર પુરુષને સજા મળવાને બદલે કુટુંબના પરિજનો છે અથવા તો પરિવારના સભ્યજનો છે એ શું કરે છે કે સ્ત્રીને જ મારી નાખે છે કે ભાઈ જ્યાં સુધી આ જીવશે ત્યાં સુધી અમારે સાંભળવું પડશે. એના કરતાં એ લોકો સમજે છે કે આપણે આપણી પ્રતિષ્ઠા બચાવવા માટે શું કરવું પડશે? સ્ત્રીને જ મારી નાખવી પડશે. તો આવી રીતના બે કારણોને કારણે સ્ત્રીઓનું અપમૃત્યુ થાય છે. એક તો દહેજને કારણે અને બીજું છે ઓનર કિલિંગને કારણે, કે જેના કારણે સ્ત્રીઓ છે એ અકાળે મૃત્યુ પામે છે. અપમૃત્યુ એટલે અકાળે મૃત્યુ જ છે કે અપમૃત્યુ થાય છે, જેના કારણે સ્ત્રીઓનું છે પ્રમાણ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. ત્યારબાદ સાતમું કારણ છે સ્થળાંતર. કે નોકરી, ધંધા, વ્યવસાય, શિક્ષણ કે અન્ય કોઈ કારણોસર છે એક પ્રદેશમાંથી પુરુષ બીજા પ્રદેશમાં શું કરે છે? સ્થળાંતર કરે છે. ખાસ કરીને આવું સ્થળાંતર છે એ એકલ સ્થળાંતર હોય છે. એકલ સ્થળાંતર એટલે કે નોકરી માટે, ધંધા માટે કે વ્યવસાય માટે
પુરુષ છે પોતાની પત્નીને કે પછી પોતાના સંપૂર્ણ પરિવારને સાથે લઈને જતો નથી, પોતે એકલો સ્થળાંતર કરે છે. તો આનાથી શું પરિણામ થશે કે જ્યાં પુરુષ સ્થળાંતર કરીને જશે ત્યાં પુરુષોની સંખ્યા શું થશે? વધી જશે. બરાબર છે. તો ત્યાં જાતિ અસમાનતા કેવી? વધારે દેખાશે. જેમ કે આપણે ઉદાહરણ આપી શકીએ કે બિહાર છે, રાજસ્થાન છે, આસામ છે, આ બધા રાજ્યોમાંથી છે ગુજરાતમાં ઘણા બધા લોકો નોકરી માટે, ધંધા માટે કે શિક્ષણ માટે આવે છે, જેને કારણે જે તે રાજ્યમાં શું થશે? પુરુષોનું પ્રમાણ ઘટશે અને અહીંયા ગુજરાતમાં આવીને વસે છે તો ગુજરાતમાં પુરુષોનું પ્રમાણ વધી જશે અને એના પ્રમાણમાં સ્ત્રીઓનું પ્રમાણ કેવું દેખાશે? આપણને ઓછું દેખાશે. તો આવી રીતના એકલ સ્થળાંતરને કારણે પણ શું થાય છે? સ્ત્રી પુરુષની અસમાનતા છે એ આપણને વધારે દેખાય છે. અને આ માટે આપણે જોઈએ કે આપણા સમાજશાસ્ત્રી ડૉક્ટર કૌશિક શુક્લ શુક્લએ છે ભાવનગરનું જે શિપ બ્રેકિંગ યાર્ડ છે કે જ્યાં જહાજ છે તોડવાનો ઉદ્યોગ ચાલે છે, તો એ ભાવનગરના અલંગની અંદર જ્યારે અભ્યાસ કર્યો શ્રમિકોનો, ત્યારે એમને જાણવા મળ્યું કે જે આ બ્રેકિંગ યાર્ડમાં અથવા તો શિપ તોડવાનું કામ કરે છે શ્રમિકો મોટાભાગે શું છે? બીજા રાજ્યમાંથી આવ્યા છે. અને એના કારણે છે આ જે વિસ્તાર છે આપણે ગુજરાત છે કે ભાવનગર, ત્યાં પુરુષોનું પ્રમાણ કેવું દેખાય છે? વધારે. કારણ કે એ બધા આવે છે ત્યારે પોતાનું ફેમિલી નહીં પરંતુ પોતે જ એકલા અહીંયા સ્થળાંતર કરે છે. તો આવી રીતના આપણે જોઈએ કે સ્થળાંતરને કારણે પણ એવું થાય છે કે એકલો પુરુષ સ્થળાંતર કરે છે, જેના કારણે જ્યાં સ્થળાંતર કરીને જાય છે ત્યાં પુરુષોનું પ્રમાણ શું થાય છે? વધે. અને જેના કારણે જાતીય અસમાનતા પણ વધે છે. અને આપણી પરંપરાગત માનસિકતા પણ એવી છે કે બહાર નોકરી માટે, ધંધા માટે, વ્યવસાય માટે કોણ જશે? પુરુષ. અને બાળકોની સંભાળ માટે, ઘર સંચાલન માટે, ઘરની સાફ સફાઈ માટે, રસોઈ માટેનું કામ કોણ કરશે? સ્ત્રી. તો આને કારણે પણ એવું થાય છે કે પુરુષ જ બહાર સ્થળાંતર કરે છે, સ્ત્રી સ્થળાંતર કરીને જતી નથી. કારણ કે આજે પણ પેલી વર્ષો જૂની માનસિકતા છે આપણા મગજમાંથી ગઈ નથી કે સ્થળાંતર કરશે, બહાર જઈને કામ કરશે તો કોણ જશે? પુરુષ. તો એના કારણે પણ પુરુષ જ સ્થળાંતર કરીને જાય છે, સ્ત્રી સ્થળાંતર કરીને જતી નથી. તો આ સ્થળાંતરને કારણે પણ જાતીય અસમાનતા જોવા મળે છે. તો આશા રાખું છું કે તમને જાતીય અસમાનતા, જાતિ પ્રમાણ અને જાતીય અસમાનતા અથવા અસમાન જાતિ પ્રમાણના કારણો છે એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. ફરી મળીશું. આભાર.